શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા સુખાલા ગામે 90 વર્ષના નિરાધાર વૃદ્ધાને ઘર બનાવી આપવા ભૂમિપૂજન કરાયું। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા ગામે તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહેતા 90 વર્ષના નિરાધાર વૃદ્ધા અને તેમના દીકરી અત્યંત કપરી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહ્યા હોવાની શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના ધ્યાન ઉપર આવતા સંસ્થાના સંતો સુખાલા ગામે પહોંચી અને આ નિરાધારમાં દીકરીને ચોમાસા પહેલાં પાકું મકાન તૈયાર કરી આપવા માટે બુધવારે ભૂમિપૂજન કર્યું હતું। કપરાડા તાલુકાના સુખાલા ગામે એક ખેતરની અંદર તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં ઘણા વર્ષોથી હાલ 90 વર્ષ વટાવી ચૂકેલા વૃદ્ધા અને તેની દીકરી ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવન વ્યતીત કરી રહ્યા હોવાનું એક સ્થાનિક પત્રકાર દ્વારા સમાજ સેવાને વરેલી સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના ધ્યાન ઉપર લાવતા સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી અન્ય સંતો સાથે પહેલા સુખાલા પહોંચી અને આ મા દીકરી જે સ્થિતિમાં રહેતા હતા તે પરિસ્થિતિ સ્વયં નિહાળી પહેલાં તો તેમણે અનાજ, વાસણ અને કપડાની મદદ કરી આ મા દીકરીને પાકું ઘર બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો અને બુધવારે તે સંકલ્પને સાકાર કરવા પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી, શાસ્ત્રી સ્વામી કપિલ જીવનદાસજી, પૂજ્ય હરિસ્વામી તથા અન્ય સેવકો સાથે સુખાલા પહોંચી અને આ નિરાધાર મા દીકરી માટે પાકું મકાન બનાવવા ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે કર્યું હતું। એટલું જ નહીં, ચોમાસા પહેલાં આ મકાન તૈયાર થઈ જાય તે માટેનો આજથી જ પ્રારંભ કરાવી દીધો હતો। આ ઉપરાંત આ જ ગામમાં એક નિરાધાર માલિકની જેઓ માનસિક અસ્વસ્થ જીવન ગુજારી રહ્યા હોય તેમને અનાજ અને લાઇટની સગવડ કરી આપવા માનવતા મહેકાવી હતી। આ બંને પરિવારમાં સંસ્થા થકી સહાય મળતા તેમના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી। સંતો દ્વારા અન્ય પરિવારની મા દીકરીઓને આશીર્વાદ અપાયા હતા। આ સુખાલા ગામના આંગણે માજી લગભગ 90 વર્ષની ઉંમરના છે, એમના દીકરી છે અરુણાબેન। વર્ષોથી આ બાંગલ તૂટલ ઘરમાં ઉપર પ્લાસ્ટિક ને પાણી પડે ને એવામાં રહેતા હતા। આ વિસ્તારના જાગૃત પત્રકાર એના કહેવાથી, એની પ્રેરણાથી, અમારા ગુરુ પૂજ્યપાદ પુરાણી સ્વામીજીના આશીર્વાદથી આ જગ્યા ઉપર સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ દ્વારા એક સરસ મજાનું નાનકડું મકાન સંસ્થા તરફથી એમને બનાવી આપવામાં આવવાનું છે, જેની શરૂઆત આજે ભૂમિપૂજન સાથે એ થઈ છે। ભગવાન એમને ખૂબ સુખ્યા કરે, સરસ મજાનું અહીંયા મકાન પૂર્ણ થાય, ખૂબ સગવડતા સાથે પોતાનું જીવન જીવે એવી અમે ભગવાનને આજે પ્રાર્થના કરીએ છીએ। જય સ્વામિનારાયણ। શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। ઓમ નમઃ પાર્વતી પતયે હર